હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સંભાવનાના દાખલા ગણીએ છીએ ને આપણે ઉદાહરણ કરતા હતા. 10 ઉદાહરણ કર્યા છે, બરાબર. 11મા ઉદાહરણથી શરૂઆત કરીએ. એક થેલામાં 9 તકતી છે. તે પૈકી 4 લાલ રંગની, 3 ભૂરા રંગની અને 2 પીળા રંગની છે. પ્રત્યેક તકતી આકાર અને માપમાં સમરૂપ છે. થેલામાંથી એક તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. જો તે લાલ રંગની હોય, પીળા રંગની હોય, ભૂરા રંગની હોય, ભૂરા રંગની ન હોય, લાલ રંગની અથવા ભૂરા રંગની હોય, તે અનુસાર કાઢવામાં આવેલ તકતીની સંભાવના શોધો. આપણે 9માંથી એક તકતી પસંદ કરવાની છે. તકતીનો રંગ પ્રમાણે આપણે અહીંયા યાદી એક કરી લઈએ. ઉદાહરણ 11માં 4 લાલ રંગની, 3 ભૂરા રંગની અને 2 પીળા રંગની. એટલે કુલ આપણી પાસે 9 તકતી છે. 9માંથી કોઈ પણ એક તકતી યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રકાર. એટલે 9C1 એ શું થયું? નિર્દેશ અવકાશના ઘટકો. તમે નિર્દેશ અવકાશ લખો. માની લો કે લાલ તકતી છે તો એને R1, R2, R3, R4 એમ કહી દો. ભૂરી છે તો B1, B2, B3. પીળી છે તો Y1, Y2. તો નિર્દેશ અવકાશમાં કુલ 9 ઘટકો થાય ને. પણ અહીંયા નિર્દેશ અવકાશ લખવો જરૂરી નથી, ઘટકોની સંખ્યા જાણવાની છે. હવે જે જુદી જુદી ઘટનાઓ છે એ આપણે એક પછી એક વિચારીએ. આપણે નામ આપીએ ઘટના એ. તકતી લાલ રંગની હોય. તકતી લાલ રંગની. તો લાલ રંગની તકતી કેટલી? 4. આપણે કેટલી લેવાની? 1. 4C1 4. એટલે એ ઘટના એના ઘટકોની સંખ્યા થઈ. તો ઘટના એની સંભાવના R/N એ સૂત્ર મુજબ એ થશે 4/9. બીજી ઘટના જોઈએ. તકતી પીળા રંગની હોય. આના જેમ જ ઘટના બી. તકતી પીળા રંગની હોય. અચ્છા, પીળા રંગની તકતી કેટલી છે? 2. આપણે પસંદ કેટલી કરવાની? 1. એટલે 2C1 એ થશે 2. એ ઘટના બી ના ઘટકોની સંખ્યા થઈ. તો ઘટના બી ની સંભાવના એ થશે 2/9. ત્રીજો પ્રશ્ન એનો. ઘટના સી. તકતી ભૂરા રંગની હોય. બધા કલર એક પછી એક લઈ લીધા હો. તકતી ભૂરા રંગની હોય. ભૂરા રંગની તકતી કેટલી? 3. તમારે કેટલી લેવાની છે? 1. તો ઘટના સી ની સંભાવના એ થશે 3/9. એટલે કે 1/3. ચોથું, ભૂરા રંગની ન હોય. નંબર 4, ઘટના ડી. તકતી ભૂરા રંગની ન હોય. હવે ત્યાં તમે સી ની પૂરક ઘટના તરીકે ગણો તોય ચાલે. ભૂરા રંગની ના હોય એટલે સી ની પૂરક ઘટના થઈ. અથવા ભૂરા રંગની ના હોય એટલે લાલ અથવા પીળા રંગની હોય.
એ રીતે ગણો તોય ચાલે. પૂરક ઘટના તરીકે તમારી ટેક્સમાં ગણેલું છે એટલે આપણે અન્ય રીતે ગણતરી કરીએ. એટલે કે લાલ અથવા પીળા રંગની હોય. અથવા એટલે યોગગણ થયો ને, તો લાલ રંગની તકતીઓ અને પીળા રંગની તકતીઓ એટલે યોગગણમાં ટોટલ ઘટકો કેટલા થશે? 6. આપણે એક તકતી લેવાની છે ને, 6 માંથી 1, 6C1. તો ઘટના ડી ની સંભાવના 6/9 એટલે 2/3. તમે સી ની સંભાવનાને એકમાંથી બાદ કરો, પૂરક ઘટના તરીકે વિચારો તો પણ એટલું જ મળશે. અને ચોથું, લાલ રંગની અથવા ભૂરા રંગની હોય. સોરી, પાંચમું ઘટના ઈ, તકતી લાલ રંગની અથવા ભૂરા રંગની, લાલ રંગની અથવા ભૂરા રંગની. લાલ રંગની અને ભૂરા રંગની ટોટલ કેટલી થઈ? 7. એમાંથી એક અથવા એટલે યોગ થાય ને, આપણે ઉપર જે વાત કરીએ પ્રમાણે, તો 7C1 7. ઘટના ઈ ના ઘટકોની સંખ્યા 7, માટે ઘટના ઈ ની સંભાવના 7/9. પ્રશ્નો પૂરા થઈ ગયા. એ પછીનું ઉદાહરણ જોઈએ. જસ્ટ એ મિનિટ. આ બહુ લાઇટ ચાલે છે એટલે આપણે થોડું ચેન્જ કરી નાખીએ. ઉદાહરણ 12 લઈએ. બે વિદ્યાર્થીઓ અનિલ અને આશીમાં એક પરીક્ષામાં હાજર રહે છે. અનિલની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.05 અને આશીમાની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.1 અને 0.10, એ બે એક થયું ને. અને બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના 0.02 છે. નીચેની ઘટનાની સંભાવના શોધો. બે ઘટનાઓની વાત છે. આપણે ઘટના એ લઈએ. અનિલ પરીક્ષામાં પાસ થાય. અનિલ પરીક્ષામાં પાસ થાય. અને ઘટના બી, આશીમાં પરીક્ષામાં પાસ થાય. હવે અનિલ પાસ થાયની સંભાવના 0.05 છે, પી ઓફ એ. આશીમાં પાસ થાય એની સંભાવના 0.10. બંનેની પરીક્ષામાં પાસ થવાની સંભાવના, બંને ઘટના ઉદ્ભવે એટલે છેદ ઘટના થઈ, એ અને બી, અનિલ અને આશીમાં બંને પાસ થાય. અથવા હોય તો યોગ 0.02. આટલી વિગતો આપેલી છે. હવે જે ઘટનાઓની સંભાવના શોધવાની છે એ આપણે એક પછી એક લેતા જઈએ. પહેલો પ્રશ્ન એ, અનિલ અને આશીમાં બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ થઈ શકે નહીં. અનિલ અને આશીમાં બંને પૈકી કોઈ પણ પરીક્ષામાં પાસ નહીં થઈ શકે નહીં તેની સંભાવના. એટલે અનિલે પાસ ના થાય અને આશીમાં પણ પાસ ન થાય. બરાબર? આ લોકોએ ઈ અને એફ આપ્યા છે. તમે ઈ અને એફ આપો તો બી
ચાલશે. પાસ થવું એ ઘટનાને આપણે એ અને બી કહીએ છીએ, તો પાસ ન થવું એટલે એ ડેશ અને બી ડેશ થાય ને. એટલે અનિલે પાસ ન થાય, અને એટલે છેદ, આ સીમા પણ પાસ ન થાય. એટલે શું થશે સંકેતમાં? એ ડેશ છેદ બી ડેશ. બરાબર. એને એ યોગ બી નો ડેશ કહેવાય ને. ધ મોર્ગન આપણે જે સૂત્રની યાદી કરી છે એ પ્રમાણે આ થશે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. પી ઓફ એ યોગ બી નું સૂત્ર તમારી પાસે છે, પી ઓફ એ પ્લસ પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. અચ્છા, પી ઓફ એ એટલે 0.05, પી ઓફ એ 0.10 માઇનસ 0.02. સરવાળો 0.15 થયો ને, એમાંથી 2 ગયા એટલે 0.13. એટલે કેટલા વધ્યા? 0.87. ઓકે. એ પછીનો પ્રશ્ન જોઈએ. તમારી ટેક્સ કરતા અહીંયા થોડીક લાંબી રજૂઆત એટલા માટે થશે, આપણે વિગતથી બધું લખીએ છીએ, ટૂંકું ટૂંકું નથી કરતા, જેથી કરીને તમને સમજવામાં મુશ્કેલી ના પડે. એનો બીજો પ્રશ્ન બી. શબ્દોમાં લખીએ પછી એને સંકેતમાં સમજીએ. બેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ થાય નહીં. બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ થાય નહીં. તેની સંભાવના. ઓછામાં ઓછી એક એટલે યોગ, અને પાસ થાય નહીં એમ કીધું છે ને, બરાબર ને. એટલે શું થશે? એ ડેશ યોગ બી ડેશ. હા, ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ થાય નહીં એટલે એ ડેશ યોગ બી ડેશ થયું. તો બરાબર, પી કાઉન્સમાં એ છેદ બી નો ડેશ. એ છેદ બી નું સૂત્ર ના એ છેદ બી ને કરતા બનાવી લેવાય ને. હા, તમારી પાસે એ યોગ બી ની સંભાવના છે એ રહી 0.13 આમાં છે ને, બરાબર. હા, તો પી ઓફ એ પ્લસ પી ઓફ બી, આપણે એ યોગ બી ની સંભાવનાનું જે સૂત્ર મૂક્યું છે ને, એમાંથી એ છેદ બી ની સંભાવનાને કરતા બનાવી લીધા આપણે. એની સંભાવના 0.05, પછી બી ની 0.10 અને એ યોગ બી ની કેટલી? 0.13. 15 માંથી 13 ગયા ને, 0.02 એટલે 0.98. બરાબર. તમને ટેક્સ્ટબુક, હું ટેક્સ્ટબુક સાથે એટલે માટે કમ્પેર કરું છું કે તમને અલગ અલગ પ્રકારે ગણતરીના લાભ મળે. ત્યાં શું કર્યું છે જુઓ, બંનેમાંથી ઓછામાં ઓછી એક વ્યક્તિ પરીક્ષામાં પાસ થાય તો બંને પાસ થશે, એને એકમાંથી બાદ કરી નાખ્યું, બંને પાસ થશે એટલે એ છેદ બી. આપેલી વિગતનો ડાયરેક્ટ ઉપયોગ કરીને એમ પણ ગણી શકાય અને આ રીતે પણ ગણી શકાય. ત્રીજું સી, બંનેમાંથી માત્ર એક જ પાસ થશે. બંનેમાંથી માત્ર એક જ પાસ થાય.
તેની સંભાવના. એટલે પેલા તો એને સંકેતમાં સમજો. અનિલ પાસ થાય તો એ વખતે આ સીમા ના પાસ થવી જોઈએ, અથવા અનિલ ના પાસ થાય અને આ સીમા પાસ થાય. અનિલ પાસ થાય અને આ સીમા ના પાસ થાય, અથવા એટલે યોગ એ ડેશ છેદ બી, અનિલ ના પાસ થાય અને આ સીમા પાસ થાય. તમારી ટેક્સમાં પણ એમ જ કર્યું છે. હવે અહીંયા યોગનો સરવાળો થશે. શું કામે? હા, એ કારણ આપણે સમજીએ. જોજો ટેક્સમાં નથી એટલે તમે ધ્યાન દેજો. સરવાળો શું કામ થયો? તો કે એ છેદ બી ડેશ અને એ ડેશ છેદ બી એ બંને અલગ ગણ છે. એટલે આંકડાશાસ્ત્રની ભાષામાં, સંભાવનાની ભાષામાં પરસ્પર નિવારક ઘટનાઓ છે. આપણે કારણ આપીએ, કારણ કે અહીંયા માત્ર એના ઘટકો છે, અહીંયા માત્ર બી ના ઘટકો છે. પૂર્વધારણા 3 નો ઉપયોગ થયો. આ બંનેનો છેદગણ ખાલી ગણ. એટલે હવે શબ્દોમાં નહીં લખીએ, પરસ્પર નિવારક ઘટનાઓ છે એવું. અચ્છા, એ છેદ બી ડેશ યાદ કરો સૂત્રની યાદી. એ માઇનસ એ છેદ બી ડાયરેક્ટ લખી નાખીએ તો ચાલે. પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી એમ. સૂત્રની યાદી તમે જોતા રહેજો. પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. તો અહીંયા શું થશે? પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. પી ઓફ એ એટલે 0.05, પી ઓફ બી એટલે 0.10. પી ઓફ એ છેદ બી બે વખત આવ્યું ને માઇનસ એટલે -2 ટાઈમ્સ એ છેદ બી એટલે 0.02. 10 ને 5 15, 15 માંથી કેટલા ગયા? 0.4 એટલે 0.11 વધ્યા ને, 0.11. ઓકે, એટલે એ વાત પૂરી થઈ ગઈ. હવે ઉદાહરણ 13 ની વાત કરીએ. ઉદાહરણ નંબર 13. 2 પુરુષો અને 2 સ્ત્રીઓના સમૂહમાંથી 2 વ્યક્તિઓની એક સમિતિની રચના કરવાની છે, એટલે પસંદગી કરવાની છે. જ્યારે સમિતિમાં કોઈ પુરુષ ન હોય, એક પુરુષ હોય, બંને પુરુષ હોય, તે ઘટનાની સંભાવના શું થાય? આપણે ટોટલ 4 વ્યક્તિઓમાંથી 2 ની પસંદગી કરવાની છે. 2 પુરુષો અને 2 સ્ત્રીઓ, એમ કુલ 4 વ્યક્તિઓમાંથી કોઈ પણ 2 ની પસંદગીના પ્રકાર. એટલે 4C2 કેટલા થાય તમને આવડે ને? 6. 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1. હવે જે જુદી જુદી ઘટનાઓ છે એ આપણે 1 બાય 1 લેતા જઈશું. એ કોઈ પુરુષ ન હોય, કોઈ પુરુષ ન હોય, આપણે એ ઘટનાને એ નામ આપી દઈએ. એટલે તમારે જે 2 વ્યક્તિ પસંદ કરવાની છે ને એ બંને સ્ત્રીઓ હોય. 2 સ્ત્રીઓમાંથી કોઈ પણ 2 એટલે 2 પોતે જ ને, 2 જ છે. એટલે ઘટના આ છે ને, તકતીનો દાખલો આપણે ગણ્યો એ પ્રકારનો થાય છે. ત્યાં તકતી હતી, અહીંયા જીવંત વ્યક્તિઓ છે. 2C2 એટલે 1. તો ઘટના એની સંભાવના એ થશે 1/6. એનો બીજો પ્રશ્ન છે, એક પુરુષ હોય. એ ઘટનાને આપણે સપોઝ બી નામ આપીએ. એક પુરુષ. આપણે 2 વ્યક્તિ પસંદ કરવાની છે, પણ એ 2 માં એક પુરુષ હોય એટલે બાકીની વ્યક્તિ સ્ત્રી હોય એમ થયું ને. તો ઘટના બી ના ઘટકોની સંખ્યા 2 પુરુષમાંથી 1 અને
કારણ કે આપણે બે વ્યક્તિઓ પસંદ કરવાની છે, એટલે આપણી પસંદગી પૂરી નથી થતી. હજુ એક સ્ત્રીની પસંદગી કરવી પડે. 2c1 2 into 2 અહીંયા જ લખી નાખું. ચાલો 2 into 2 એટલે 4 n સોરી r. તો ઘટના બી ની સંભાવના r/n એટલે 4/9. ચાલો એના પછીનો પ્રશ્ન સી છે. ત્રીજો યસ, બંને પુરુષ હોય. પ્રશ્ન સી, ઘટના પણ સી, બંને પુરુષ હોય. પુરુષો કેટલા? બે. આપણે પસંદગી કેટલાની કરવાની? બે ની. એટલે 2c2 એટલે કે 1. તો ઘટના સી ની સંભાવના એ થશે 1/9. સોરી, n બરાબર 6 છે, મેં ભૂલમાં 9 મૂકી દીધા. અહીંયા પણ ભૂલ થઈ છે, ખબર નહીં મને. એની હાવ 9 મગજમાં હશે, સુધારી દઉં છું. એની કિંમત 9 મગજમાં હતી, 6 મૂકીએ એટલે ત્યાં છેદ ઉપસે. ઇટ વિલ બી 2/3. અચ્છા, હવે આપણા ઉદાહરણોની વાત પૂરી થઈ ગઈ. સ્વાધ્યાય 16.3 એમાં પહેલો જે દાખલો છે એની હું તમારી સાથે ચર્ચા કરું છું. તમે ટેક્સ્ટ બુક ખોલો, પેજ નંબર 371 પર આવો, લખજો તમે. આપણે ઉદાહરણ ગણ્યું છે. નિદર્શોકાશની જુદી જુદી 7 પ્રાથમિક ઘટનાઓ છે અને એના માટે સંભાવના નિર્ધારણ આપ્યું છે. એટલે કઈ બે બાબતો ચેક કરવાની છે? પ્રત્યેક સંભાવના 0 કે તેથી મોટી હોવી જોઈએ અને એનો ટોટલ 1 થવો જોઈએ. આ બે વસ્તુ ચેક કરવાની છે. ઉદાહરણ ગણ્યું હતું ને આપણે. તમે જો પહેલામાં બધી કિંમતો 0 કે તેથી મોટી તો છે જ. ટોટલ કરીએ તો 11 ને 5 16, 16 ને 3 19, 19 ને 20, 20 ને 0.8 એટલે 1 થઈ ગયા, 20 ને 80. ઓકે, એટલે પહેલું નિર્ધારણ શક્ય છે. બીજું શક્ય છે, એમને ટોટલ ખબર પડી જાય 1 થાય, બરાબર. ત્રીજું 1 ને 2 3 ને 3 6 ને 4 10 ને 5 15. હવે આગળ ટોટલ નહીં કરીએ, 1.5 તો ત્યાં જ થઈ ગયા. એટલે પ્રત્યેક સંભાવના 0 કે તેથી મોટી એ શરતનું પાલન થાય, પણ ટોટલ 1 કરતા વધારે થઈ જાય છે. ડી માં બે જગ્યાએ ઋણ કિંમતો આપી છે, એટલે કોઈ બી એક તમે મેન્શન કરી દો કે P of omega 1 માઇનસ 0.1 લેસ દેન 0 શક્ય નથી. ઈમાં છેલ્લું જુઓ 15/14 એ 1 કરતા મોટું મૂલ્ય છે. કોઈ પણ ઘટનાની સંભાવના હંમેશા 0 કે તેથી મોટી પણ 1 કે તેથી નાની, બરાબર. એટલે W7 ની સંભાવના છે એ પોસિબલ નથી. એટલે એને લખવાનું તમારે છે, બરાબર. અચ્છા, બીજી એક વાત કરી લઈએ વચ્ચે. તમારી રવિવારની એક્ઝામ ડિક્લેર થઈ ગઈ, તમને મેસેજ મળી ગયો સંભાવનાની MCQ એક્ઝામ. એટલે MCQની થોડી પ્રેક્ટિસ જરૂરી બનશે. તો હું તમને PDF મોકલાવી દઈશ, તમે ગણજો, ધ્યાન દઈને ગણજો, થોડી પ્રેક્ટિસ રહે, બરાબર. કારણ કે આપણે અહીંયા ટેક્સ્ટબુક પ્રમાણે MCQ તો ઓછા હોય ને, આવે તો એકાદ બે આવે, કદાચ છેલ્લે આવે તો. એ પાછું આવશે જ એવું તો નક્કી ના કહેવાય. 12મા ધોરણમાં હોય છે, 11મામાં નથી, એક પણ નથી. તો એની એક PDF તમને મોકલાવીશ, એ તમે ગણજો. સ્વાધ્યાય 16.3
એમાં બીજા દાખલાથી આપણે શરૂ કરીએ. એક સિક્કાને 2 વાર ઉછાળતા ઓછામાં ઓછી 1 વાર કાંટો મળે તેની સંભાવના શું થશે? સિક્કાને 2 વાર ઉછાળવાનો પ્રયોગ એટલે આપણે એનો નિર્દેશ અવકાશ એ યાદ કરીએ. HH, HT, TH અને TT. તો નિર્દેશ અવકાશના ઘટકોની સંખ્યા એટલે સ્મોલ n નું મૂલ્ય 4. ઘટના ઓછામાં ઓછી 1 વાર કાંટો મળે. ઘટના એ કહીએ આપણે એને. ઓછામાં ઓછી 1 વાર કાંટો મળે એટલે ઓછામાં ઓછો એક ટી હોવો જોઈએ. એક કરતા વધુ વખત હોય તો ચાલે. તો એ ઘટનાના ઘટકો થશે HT, TH અને TT. તો ઘટનાના ઘટકોની સંખ્યા કેટલી થઈ? 3. જે સ્મોલ r નું મૂલ્ય છે સૂત્ર મુજબ. માટે માગેલી ઘટનાની સંભાવના એ થશે 3/4. આને ટૂંકો પ્રશ્ન કહેવાય. MCQ ની આપણે હમણાં વાત કરતા હતા ને, આવા ટૂંકા પ્રશ્નો કહેવાય. પણ છતાંય તમારી સામે રકમ હોય તો તમને સોલ્વ કરવાની અને સમજવાની મજા આવે. એટલે એ મળી જશે તમને. થોડી ઝડપ રાખજો, રવિવાર સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જાય. ત્રીજો દાખલો. એક પાસાને ફેંકવામાં આવ્યો છે. નિર્દેશ અવકાશ લખી નાખું. પાસો ફેંકવાની વાત એટલે નિર્દેશ અવકાશમાં 6 ઘટકો એટલે n બરાબર 6 છે. શું છે ઘટના? એક અવિભાજ્ય સંખ્યા. ગણ સ્વરૂપે લખશું ને. અવિભાજ્ય સંખ્યાઓ 2, 3 અને 5. તો r બરાબર 3. ઘટના એની સંભાવના. બીજો પ્રશ્ન. 3 કે 3 થી મોટી સંખ્યા આવે. એને ગણ સ્વરૂપે લખીએ. તો આ 4. એક કે એકથી નાની. એકથી નાની હોય જ નહીં. એક કે એકથી નાની સંખ્યા તો એકથી નાની તો હોય જ નહીં ને, એક જ હોય એટલે એક જ ઘટક થયો. સંભાવના 1/6.
6 થી મોટી સંખ્યા આવે. છથી મોટી એક પણ સંખ્યા ના હોય, ખાલી ગણ. બરાબર. એના પછીનો પ્રશ્ન, 6 થી નાની સંખ્યા આવે. હવે 6 થી નાની સંખ્યા હોય કેટલી? 5 સુધીની બધી થઈ ગઈ ને. 1 2 3 4 5 એટલે ઘટકો કેટલા થયા? 5. તો ઘટના ઈની સંભાવના 5/6. વચ્ચે થોડું ડિસ્ટર્બન્સ આવે છે, સ્કૂલની બાજુમાં કંઈક કામ ચાલે છે ને, એટલે. પણ બને ત્યાં સુધી આપણી વાત આપણે વચ્ચે વચ્ચે રજૂ કરતા રહીએ છીએ, અને સરળ બાબતો છે એટલે સમજાશે. હું લખતો હોય ત્યારે અવાજ હોય તો તમે લખેલું જોતા રહેજો. તાસની 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. નિર્દેશ અવકાશમાં કેટલા બિંદુ છે? બિંદુ એટલે સભ્યોની સંખ્યા. પત્તું કાળીનો એકો હોય તેની સંભાવના, પત્તું એકો હોય અને કાળા રંગનું હોય તેની સંભાવના. 52 માંથી એક પત્તું લેવાનું છે. 52 પત્તામાંથી એક પત્તાની યાદચ્છિક પસંદગીના પ્રકાર એટલે 52C1 52 એ થયા નિર્દેશ અવકાશના ઘટકો. પહેલો પ્રશ્ન, નિર્દેશ અવકાશના બિંદુઓ એટલે સભ્યો ની સંખ્યા. એ તો આપણે લખીને એન. એ ના પૂછે તો ગણવી પડે. હવે સંભાવના એમના વગર થોડી મળે, એનના મૂલ્ય વગર સંભાવના થોડી મળે. પત્તું કાળીનો એકો હોય ઘટના એ. પત્તું કાળીનો એકો. કાળીના એકા કેટલા? એક જ. 1C1 નથી કરતા આપણે, એ તમે સમજી શકો એવું સરળ છે. એટલે સંભાવના 1/52. કોઈ નિશ્ચિત પત્તું વિચારવામાં આવે તો સંભાવના હંમેશા 1/52 જ થાય, કારણ કે નિશ્ચિત પત્તું એક જ પ્રકારનું હોય. કાળીના એકા 52 પત્તામાં કેટલા? એક જ. એટલે 1C1 ના કરો તો ચાલે, ડાયરેક્ટ 1. અને 1C1 કરો તો 1 જ થાય. હો ભાઈ, મૂલ્ય કેટલું થાય? 1. ઓકે, ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ. સીમાં 2 પ્રશ્નો છે. નંબર 1, એને આપણે બી નામ આપશું. ઘટના બી, પત્તું એકો હોય. પત્તું એકો હોય. કેટલા એકા હોય? 52 માં 4. એમાંથી આપણે એક લેવાનું ને, 4C1.
એટલે 4. તો ઘટના બી ની સંભાવના 4/52 એટલે 1/13. અને એનો બીજો પ્રશ્ન, સીમાં બીજો પ્રશ્ન, આપણે ઘટના સી કહીએ એને, પત્તું કાળા રંગનું હોય. કાળા રંગના પત્તા કેટલા? 26. પત્તું કાળા રંગનું હોય. 26C1. તો ઘટના સી ની સંભાવના 26/52 એટલે 1/2. ઓકે, 5મો દાખલો જોઈએ. પાંચમી રકમ વાંચી લઈએ પહેલા, પછી આપણે લખીએ. એક સમતોલ સિક્કો જેની એક બાજુ પર 1 અને બીજી બાજુ પર 6 અંકિત કરેલા છે. આ સિક્કો અને એક સમતોલ પાસો બંનેને ઉછાળવામાં આવે છે. મળતી સંખ્યાઓનો સરવાળો 3 હોય અને 12 હોય તેની સંભાવના શોધો. અહીંયા છે ને આપણે નિર્દેશોકાશ લખશું એટલે સમજવામાં સરળતા રહીએ. સિક્કાની બાજુ H અને T નથી, 1 અને 6 છે, અને એની સાથે પાસો ઉછાળવાનો છે. પાસાની 6 બાજુ એટલે સિક્કા પર 1 આવે ત્યારે પાસા પર 1 થી 6 સુધીમાંથી કોઈ પણ એક સંખ્યા હોય. સિક્કા પર 6 મળે ત્યારે પણ પાસા પર 1 થી 6 સુધીમાંથી કોઈ પણ સંખ્યા આવી શકે. એટલે આપણો જે નિર્દેશોકાશ છે U 12 ઘટકો થશે. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 અને 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. એટલે નિર્દેશોકાશના ઘટકોની સંખ્યા 12, n બરાબર 12. પેલો પ્રશ્ન છે સંખ્યાઓનો સરવાળો 3 હોય. નંબર 1, આપણે એને ઘટના A કહીએ. સંખ્યાઓનો સરવાળો 3 હોય. આમાંથી સરવાળો 3 થાય એવા ઘટકો ક્યાં? તો કે એક જ, 1 2. તો R = 1 એટલે ઘટના A ની સંભાવના એ થશે 1/12. નંબર 2, સરવાળો 12 હોય. ઘટના B. સંખ્યાઓનો સરવાળો 12 હોય. સરવાળો 12 હોય એવો એક જ ઘટક 6 6. તો ત્યાં પણ ઘટનાના ઘટકોની સંખ્યા 1 એટલે ઘટનાની સંભાવના એ પણ 1/12. ઘણા ટાઈમથી આપણે જવાબ ટેલી નથી કરતા ને, કરી લઈએ. હાલો 5મા દાખલામાં. યસ, ઓકે. 6થો દાખલો જોઈએ. શહેર પરિષદમાં 4 પુરુષો અને 6 સ્ત્રીઓ છે. જો એક સમિતિ માટે યાદચ્છિક રીતે એક પરિષદ સભ્ય પસંદ કરવામાં આવે તો એક સ્ત્રી સભ્યની પસંદગી થવાની સંભાવના કેટલી? ટોટલ 10 વ્યક્તિઓ છે, 4 પુરુષો અને 6 સ્ત્રીઓ.
એમ કુલ 10 વ્યક્તિ, એમાંથી એકની પસંદગી કરવાની છે. માંથી એક વ્યક્તિની પસંદગીના પ્રકાર એટલે થશે 10C1 10 એ થયા નિર્દેશોકાશના ઘટકો. હવે શરત શું છે, ઘટના શું છે, એ પસંદ કરેલી વ્યક્તિ છે એ સ્ત્રી હોય. ઘટના એક જ પ્રશ્ન છે એટલે આપણે નંબર નથી આપતા. પસંદ કરેલી વ્યક્તિ સ્ત્રી હોય. સ્ત્રીઓ કેટલી છે? 6. તો એમાંથી એક વ્યક્તિની પસંદગી કરવાની થશે ને, 6C1. તો એ થયા ઘટનાના ઘટકો 6. માટે ઘટનાની સંભાવના વળી પાછું R/N એ સૂત્ર મૂકશું. તેથી P of A R/N એટલે 6/10 3/5. તમે એ જવાબ પોઈન્ટમાં પણ લખી શકો. 6/10 એટલે 0.6 થાય ને, 6/10 એટલે 0.6 એમ પણ લખી શકાય. ઓકે, 7મો દાખલો જોઈએ. આ બધા જવાબ તમે કેલ્સીથી પોઈન્ટમાં લખવા હોય તો લખી શકો. છતાં જોતા રહેવું તમે ટેક્સ્ટબુકમાં જવાબ અપૂર્ણાંકમાં હોય તો અપૂર્ણાંકમાં રાખો, પોઈન્ટમાં હોય તો તમારી પાસે કેલ્સી તો હોય જ છે. 7મો દાખલો. એક સમતોલ સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે છે અને એક વ્યક્તિ પ્રત્યેક છાપ H પર ₹1 જીતે, પ્રત્યેક કાંટા પર ₹1.50 ₹1.5 હારે છે. આ પ્રયોગના નિર્દેશોકાશ પરથી શોધો કે 4 વાર સિક્કાને ઉછાળે પછી તે કેટલી રકમ પ્રાપ્ત કરી શકે છે તથા આ પ્રત્યેક રકમની સંભાવના શોધો. સિક્કાને 4 વાર ઉછાળવાનો છે એટલે એનો નિર્દેશોકાશ યાદ છે ને, 16 ઘટકો લખી લઈએ. ચાલો, આપણને એની જરૂર પડશે કારણ કે છાપની અને કાંટાની સંખ્યા ગણવી પડશે ને. એ નિર્દેશોકાશ આપણે લખેલો છે અગાઉ, એટલે થોડું થોડું યાદ રાખવાનું, ભૂલી નહીં જવાનું બધું. TTH કેટલા ઘટકો છે? 6. યાદ છે ને? થઈ ગયા 6? યસ. હવે 3T હોય એવા 4 ઘટકો, 3T અને 1H. અને છેલ્લે 4T. થઈ ગયા ને 16 ઘટક? બરાબર છે. ઓકે. હવે પ્રત્યેક છાપ પર ₹1 જીતે અને કાંટા પર ₹1.5 હારે, એટલે બધા ઘટકો, બધાની યાદી તો નહીં કરીએ આપણે, બરાબર. આપણે કોષ્ટક જેવું બનાવી નાખીએ, ઈ સહેલું રહેશે. ઘટના નિર્દેશોકાશના ઘટકોની સંખ્યા લખી નાખશું આપણે, n બરાબર 16. પેલા ચારે H માટે શું મળે છે? ₹1 જીતે. અચ્છા, અહીંયા સંભાવના લખી નાખીએ, ઘટનાની સંભાવના. ઘટના લખાય એટલે બાજુમાં સીધી સંભાવના લખી નખાય ને, એ હેલું પડે ને. પછી મળતી રકમ
4H એટલે ઉપર રૂપિયા લખી નાખી. દર વખતે રૂપિયા લખવું નહીં ને. હવે એક વખત ટી હોય ને 3 વખત એચ હોય તો આ રકમની ગોઠવણ તો સરખી જ રહે ને. એક ટી ના ₹1.5 હારે અને 3 એચ ના ₹1 લખે 3 રૂપિયા જીતે. એટલે એ બધા ઘટકો અહીંયા આપણે ભેગા કરી દઈશું. એચ 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 ટી એચ એચ ટી એચ. થોડુંક આમ સ્પ્રેડ કરી દઈએ. ખોટું નથી, ડોન્ટ વરી. તમે લખવાનું શરૂ કર્યું તો ચેકતા નહીં. ઘટનાની હું પેલા યાદી કરી લઉં એટલે આમ કોષ્ટક થોડું વ્યવસ્થિત આમ મોટું થઈ જશે. એચ 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 ટી એચ એચ ટી એચ એચ ટી એચ એચ અને ટી એચ એચ. 2 વખત ટી અને 2 વખત એચ, એવા 6 ઘટકો છે ને. ઓકે, એચ એચ ટી ટી એચ ટી ટી એચ ટી ટી એચ એચ. ત્યાંથી જ લખતો જાઉં છું. ટી એચ ટી એચ એચ ટી એચ ટી અને ટી એચ એચ ટી. 6 ઘટકો. પાછા 4 ઘટકો. 3 વખત ટી અને 1 વખત એચ હોય. ટી 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 એચ ટી ટી એચ સોરી ટી ટી એચ ટી ટી અને એચ ટી ટી અને છેલ્લે 4T. ચાલો અહીંયા આપણે લખશું પ્રત્યેકની સંભાવના. એ લખી જ લઈએ. ચલો ને 1/16. આ કેટલા ઘટકો છે? 4. 4/16 એટલે 1/4. પછી 6 ઘટકો 6/16 એટલે 3/8. પછી પાછું 4/16 એટલે 1/4 અને છેલ્લે 1/16. હવે મળતી રકમ રૂપિયામાં 4H એના ₹4 ને. 3H ના ₹3. એક ટી નો ₹1.5 બાદ થાય. 3 ગુણ્યા 1 માઇનસ 1 ગુણ્યા 1.5. 3H ના ₹1 લેખે એટલે 3 ગુણ્યા 1 અને એક ટી છે એના ₹1.5 લેખે બાદ કરવાના છે. હારે એવું કીધું જ ને, ચૂકવવાના થાય સામે. જો તમે રકમમાં બરાબર ₹1.5 હારે એટલે સામે ચૂકવવાના થયા ને, તો 3 માંથી 1.5 બાદ થયા એટલે 1.5 અથવા 1.50 લખો. 2H અને 2T છે. 2H ના ₹2 જીતવાના અને 2 વખત ટી આવે એના ₹3 હારવાના એટલે -1 મળતી રકમ -1 એટલે આપવાના. હારી ગયા પાછા સામે આપવાના. ઓકે, 3 વખત ટી અને 1 વખત એચ. એચ નો ₹1 મળ્યો, 1H અને 3 વખત ટી હતા એના ₹1.5 લેખે ₹4.5 બાદ થયા. એકમાંથી 4.5 બાદ થયા ને, -3.5. હારવાના છે બધાય કેટલા? 4 ગુણ્યા 1.5. આપણે માઇનસ લખવા પડે ને આગળ. કાં તો કે હારવાના છે એટલે કેટલા થયા? -6 હારવાના. તો શું છે, તમારે લાંબુ લખવું ના પડે. તમે આ રીતે કોષ્ટક સ્વરૂપેની રજૂઆત કરી દો ને તો ઇઝીલી પતી જાય. આવું 12મા ધોરણમાં આવશે. તમને થોડોક પરિચય કરાવી દીધો અહીંયા આ લોકોએ ટેક્સ્ટ બુકમાં. પછી એનું કોષ્ટક બનશે, મળતી રકમ અને એની સંભાવના, અને પછી રકમની સરેરાશ કિંમત, વ્યક્તિને મળતી રકમની સરેરાશ કિંમત.
એને આંકડાશાસ્ત્રની ભાષામાં અપેક્ષિત મૂલ્ય કહેવાય, અપેક્ષિત કિંમત એ શોધવાની હોય. એટલે આ પ્રકારના દાખલાઓ અત્યારે ખાલી આટલું જ કરીને અટકી જવાનું છે, અહીંથી આગળ વિચારવાનું નથી. ઓકે, આપણું આ એક પેજ પૂરું થઈ ગયું છે 371, એટલે આપણી વાતને ત્યાં આપણે રાખી દઈએ. નેક્સ્ટ લેક્ચરમાં પછીની વાતો એ આપણે કરી લેશું. બરાબર છે. પછી આ 21 દાખલા પૂરા થઈ જાય એટલે સંભાવનાનું ચેપ્ટર પૂરું થઈ ગયું કહેવાય. એટલે તમારે પ્રકીર્ણમાં ને બધે થોડો થોડો પ્રયત્ન કરતા રહેવાનો. હું ગણાવીશ, નો ડાઉટ, પણ થિયરિકલી તો વાત બધી પૂરી જ થઈ ગઈ છે. અને MCQ એ તમને મોકલી દઉં છું PDF, તમે એની પ્રેક્ટિસ કરજો. ઓકે, મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં. સાત સુધી દાખલા કર્યા હતા ને આપણે. 8, 9, 10 3 દાખલા એડ કરી દઈએ. હજુ 8મી રકમ જુઓ. 3 સિક્કા એકવાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓની સંભાવના શોધો. હવે ઘટનાઓ તો ઘણી 9 ઘટના છે, એટલે આપણે એક પછી એક લખતા જશું અને ગણતા જશું. પણ સૌથી પહેલા 3 સિક્કાને ઉછાળવાના પ્રયોગનો નિદર્શવકાશ. 8 ઘટકો તમને યાદ હશે ને. HHH, HHT, HTH, THH, TTH, THT, HTT અને TTT. એટલે નિદર્શવકાશના ઘટકોની સંખ્યા 8. પેલું 3 છાપ મળે. ઘટના A. તો એ ઘટનાના ઘટકો કેટલા? 1. એટલે ઘટના A ની સંભાવના R/n, એટલે કે 1/8. સેકન્ડ 2 છાપ મળે. ઘટના B. 2 છાપવાળા ઘટકો કેટલા? 3. આવડે ને ગોતતા આવે તો. HHT, HTH અને THH. એટલે ઘટનાના ઘટકોની સંખ્યા 3. તો ઘટના B ની સંભાવના 3/6, એટલે 1/2. ત્રીજું, ઓછામાં ઓછી 2 છાપ મળે. ઘટના C. ઓછામાં ઓછી 2, એટલે 2 અથવા 2 થી વધુ, એટલે 3, વધીને 3. તો 2 વખત H હોય અથવા 3 વખત H હોય એવા તમામ ઘટકો. એટલે પેલા 4 આપણા U માંથી પેલા 4 ઘટકો. એટલે ઘટનાના ઘટકોની સંખ્યા થઈ 4. તો ઘટનાની સંભાવના 4/8, એટલે 1/2. કેમ ભાઈ અહીંયા 6 કેમ કરી નાખ્યા? સોરી, કેટલા ઘટકો છે? 8. ઇક્વલ ટુ 1/2 નો થાય ને? ઓકે, ડન. પછી ચોથી ઘટના, એને આપણે D નામ આપશું. ABCD માં નામ આપતા જશું. કે વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2, એટલે 2 વખત H હોય અથવા 2 થી ઓછી વખત, એટલે 1 વખત અથવા 1 પણ વખત ન હોય
ટૂંકમાં આ 3 છાપ નહીં, એટલે પેલો ઘટક નહીં આવે નિર્દેશોકાશમાંથી. HHT, HTH, THH, TTH, THT, HTT અને TTT. તો ઘટનાના ઘટકોની સંખ્યા થઈ 7. માટે ઘટના ડી ની સંભાવના R/n એટલે 7/8. પાંચમો પ્રશ્ન, ઘટના ઈ કહીએ. એક પણ છાપ નહીં, એક પણ છાપ નહીં એટલે 3 ટી. એવો એકમાત્ર ઘટક છેલ્લો R=1, તો ત્યાં ઘટના ઈ ની સંભાવના એ થશે 1/8. છઠ્ઠું, 3 કાંટા મળે, એ F જ થયું, ઈ થયું. 3 કાંટા મળે એટલે ઉપરની જ ઘટના થઈ ને, છતાં આપણે લખી નાખીએ. ચલો, TTT. તો ઘટના F ની સંભાવના એ પણ 1/8. બંને એક જ ઘટનાઓ થઈ, શબ્દોમાં અલગ અલગ વર્ણન છે. ઘણું સુપે લખો તો એક જ થાય. માત્ર 2 જ કાંટા મળે ઘટના G. માત્ર 2 જ કાંટા મળે એટલે 2 જ વખત ટી હોય એવા 3 ઘટકો. નિર્દેશોકાશ લખેલો હોય એટલે મળી જાય ને. તમને મોઢે યાદ ન હોય ઇન કેસ, તો નિર્દેશોકાશ લખ્યો હોય એટલે એમાંથી મળી જાય. બરાબર, THT અને HTT. then R=3. તો ઘટના G ની સંભાવના 3/8. આઠમું, એક પણ કાંટો નહીં, ઘટના H. એક પણ કાંટો નહીં એટલે બધા H પાછું ભેગો ના થઈ જાય. જોજો, નહીતર તમે સફિક્સ થી કરવા માંડો એવું લાગે તો ભૂલ થાય ને, શક્યતા લાગતી હોય તમને તો. ઘટનાને ABCD જ કેવું એવું નહીં, તમે A1, A2, A3 ગણમાં આપણે કરતા હતા ને એ રીતે પણ નામકરણ કરી શકો. તો P of H એ થશે 1/8. અને 9મું, વધુમાં વધુ 2 કાંટા મળે, ઘટના I. વધુમાં વધુ 2 કાંટા. વધુમાં વધુ 2 એટલે 2 અથવા 2 થી ઓછા, એ 3 નહીં. વધુમાં વધુ 2 એટલે 3 નહીં, એટલે છેલ્લો ઘટક નહીં આવે. નિર્દેશોકાશમાંથી છેલ્લો ઘટક નહીં આવે. HHH, HHT, HTH, THH, TTH, THT અને HTT. ઘટનાના ઘટકોની સંખ્યા 7. તો ઘટનાની સંભાવના એ થશે 7/8. એટલે આ થઈ 8મા દાખલાની વાત. 8માના બધા પ્રશ્નોમાં જવાબ પૂરા થઈ ગયા. બરાબર, ઓકે.
જો હવે 9મો પ્રશ્ન જોઈ લઈએ. કોઈ ઘટના એની સંભાવના 2/11 હોય. આ તો નાનો પ્રશ્ન છે, અહીંયા થઈ જશે છોકરા. ઘટના એની સંભાવના 2/11 એટલે આપણે એના સંકેતમાં લખીએ પી ઓફ એ. તો ઘટના એ નહીં ની સંભાવના શોધો. એ નહીં એટલે એ ડેશ થયું ને, પણ તમે જાણો છો પી ઓફ એ ડેશ એટલે 1 માઇનસ પી ઓફ એ, એટલે 1 માઇનસ 2/11 એટલે કે 9/11. 10મો દાખલો. શબ્દ એસાસિનેશન માંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે એક સ્વર હોય અને એક વ્યંજન હોય તો પસંદ કરેલ અક્ષરની સંભાવના શોધો. નવમામાં કેમ આવો નાનકડો પ્રશ્ન પૂછ્યો? ઓહો, હા બરાબર છે. એમસીક્યુમાં ન હાલ એવો છે. સ્પેલિંગ લખું છું 10માનો. ASSASSINATION 3 ને 3 6, 6 ને 3 9, 9 ને 3 12 ને 1 13. શબ્દના કુલ 13 અક્ષરોમાંથી એક અક્ષર યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રકાર. પેલા નિર્દેશકાંશના ઘટકો લખવા પડે ને, ગણવા પડે ને. એટલે 13C1 13માંથી કોઈ પણ એક, એટલે નિર્દેશકાંશના ઘટકોની સંખ્યા થઈ 13. પેલો પ્રશ્ન છે પસંદ કરેલો અક્ષર સ્વર હોય. નંબર 1, પસંદ કરેલો અક્ષર સ્વર હોય. આપણી પાસે યાદીમાં સ્વર કોણ કોણ છે લખીએ ચાલો. એ, અગેન એ, આઈ, પાછો એ, આઈ અને ઓ. એટલે 2 ને 2 4 ને 2 6. તો આર બરાબર 6. ઘટના એટલે ગણ સ્વરૂપે લખવાને બદલે આપણે શબ્દોમાં લખ્યું ઘટના એના ઘટકો. તો ઘટના એની સંભાવના 6/13. નંબર 2, પસંદ કરેલો અક્ષર વ્યંજન હોય. આપણે એને ઘટના બી કહીએ. પસંદ કરેલો અક્ષર એ શું હોય? વ્યંજન. તો સ્વર સિવાય વધ્યા એ બધા વ્યંજન લખશું ને. એસ એસ, અગેન એસ એસ, પછી એન, પછી ટી, અગેન એન, 2 4 6. એ તો 7 જ વધે ને, 6 આવી ગયા તો બાકી વિધા 7. તો ઘટના બી ની સંભાવના એટલે 7/13. જો સંભાવના ગણીએ ત્યારે પુનરાવર્તન એ આ ક્રમચયનો દાખલો નથી, સંભાવનાનો દાખલો છે. 6/13 અને 7/13. બરાબર. ચાલો પછી પાછા આગળ મળશું. ઘણું બધું કામ થઈ ગયું છે આજે. ઓકે.